દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ અવસર પર વડોદરા શહેરમાં પણ આદિવાસી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત એક ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલીનો પ્રારંભ વડોદરાના દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતેથી થયો હતો. રેલીમાં આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં પોતાના બાઇક સાથે ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરંપરાગત પ્રતીકો અને આદિવાસી સંસ્કૃતિના ઝંડાઓ સાથે નીકળેલી આ રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. દિવાળીપુરાથી શરૂ થયેલી આ રેલી વડોદરાના અલગ અલગ મુખ્ય વિસ્તારો અને માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન સમાજના લોકોએ પોતાની આગવી સંસ્કૃતિ, પરંપરા અને અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવીને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. સમગ્ર શહેરમાં આ રેલીને કારણે આદિવાસી સંસ્કૃતિનો રંગ ઘોળાયો હતો અને વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી છે, એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ. એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કાઢવામાં આવે છે. ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું. આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો.